હું યોગેશ બબનરાવ નિરગુડે, કલેક્ટર દાહોદ. આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું જો ચિંતન શિબિર ચાલુ છે એમાં ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સના ગુડ પ્રેક્ટિસીસ અને ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટની લાંબા સમયની જો સમસ્યાઓ છે એના બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ જો છે, ગુજરાતમાં 14 ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે. એમાં સામાન્ય જનતા માટેના પણ પ્રશ્નો હોય અને એડમિનિસ્ટ્રેશન માટે પણ ઘણા બધા પ્રશ્નો હોય. તો એક જ પ્લેટફોર્મ ઉપર એની ચર્ચા કરવા માટે જો આ ચિંતન શિબિર આયોજન કરવામાં આવ્યું તો એનાથી જો રેવન્યુ એડમિનિસ્ટ્રેશન છે, લેન્ડ એડમિનિસ્ટ્રેશન છે, એમના તલાઠી, રેવન્યુ તલાઠીથી લઈને કલેક્ટર સુધી અને વિભાગ સુધી જો પ્રકારની સમસ્યાઓ આવે છે એના બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એનું સોલ્યુશન લાવવા માટે પણ ભવિષ્યમાં પ્રયત્ન કરવામાં આવનાર છે. ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ જો છે એની જો સમસ્યાઓ છે એ અન્ય વિભાગોથી, અન્ય એરિયાથી અલગ પ્રકારની છે. કારણ કે ટ્રાઇબલ જિલ્લાઓમાં લેન્ડ રેવન્યુની જો અન્ય જોગવાઈઓ છે એ તો લાગુ પડે જ છે, પરંતુ આદિવાસીઓના હક હિતોના રક્ષણ માટે જો વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે એ પણ અલગથી લાગુ પડે છે. એના કારણે વહીવટીતંત્રમાં ઘણી સમસ્યાઓ અને અસમંજનની પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. અહીંયા જો રેવન્યુ ડિપાર્ટમેન્ટના જો આદિવાસીના હિતોના રક્ષણ માટેના GRs છે યા ફિર લેન્ડ રેવન્યુ કોડની 73A અને 73AA જો કલમો છે તો એના બાબતે પણ ખાસ ધ્યાન રાખવું પડે. ટ્રાઇબલ વિસ્તારોમાં જનસંખ્યા વધારે છે, લેન્ડ જો છે, લેન્ડ હોલ્ડિંગ બહુ નાની છે અને ફ્રેગમેન્ટેશન બહુ વધારે છે. એક જ એકર જમીનમાં લગભગ ક્યારેક 30થી 40 લોકોના નામ પણ હોઈ શકે છે. રેવન્યુ કાયદાઓ બાબતે અને ઓવરઓલ કાયદાઓ બાબતે જ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને કાયદાકીય નોલેજ નહીં હોવાના કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. કેટલાક વખત મૃત્યુ થયા પછી લાંબા સમય સુધી મૃત્યુનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવતો નથી. એની વારસાઈ પણ મતલબ 20થી 40 વર્ષ પછી કરવા માટે અરજીઓ આવતી હોય. એની સાથે સાથે જ આદિવાસી વિસ્તારોની જો પરંપરાઓ છે એના મુજબ ફક્ત મોટા ભાઈનું નામ દાખલ કરવાની પરંપરા હતી, તો એના પછી જો બાકીના ભાઈઓનું નામ દાખલ કરવાનું બાકી રહી જાય તો એના માટે જો સહભાગીદારીની જો જોગવાઈ કરવામાં આવેલી છે તેના બાબતે પણ કેટલાક વખત વૈધાનિક સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો ચિંતન શિબિર જો છે એ ખરેખર એક સારું પ્લેટફોર્મ છે જેના થકી ડિપાર્ટમેન્ટલ સમસ્યાઓ જો છે અને વિશિષ્ટ વિસ્તારોની જો સમસ્યાઓ છે એના બાબતે બધા મળીને ચર્ચા વિચારણા કરે અને એઝ અ કલેક્ટિવ ટીમ તરીકે એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. તો એટલા માટે હું ACS મેડમ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એમનું અભિનંદન કરું છું અને આભાર માનું છું કે એક પ્લેટફોર્મ ઉપર જુદા જુદા વિસ્તારોની જો સમસ્યાઓ છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી અને ભવિષ્યમાં એક ઠોસ નીતિ આ બાબતે નક્કી કરવામાં આવશે.